Hey, what's up guys? Jaron Chod, શિવ क्या હાલચાલ? આઈ હોપ કે બધા મજામાં હશો. આપણે અર્લી મોર્નિંગમાં આપણે નીકળી ગયા પોરબંદર બાજુ ધુરંધર મૂવી જોવા. મસ્તી પણ થઈ જાય. આપ લોકોને એન્ડ સુધી જોજો કેમ કે આજે બહુ મજા આવવાની છે. ધુરંધર મૂવી પણ બહુ ખતરનાક છે. So guys, we are very close to the Porbandar and Dhurandhar is the best movie. We don't know but let's see. What talking about, Jambhai? જોઈએ પછી ખબર પડે. Just 50 kilometers left and guys, I want to show you something. This is the nature. God gifted, yaar. Wow. What the house, man? It's our dream. Yes or not? યસ Great person, yaar. Syam is the best great person. And driving as well, yeah. Look at that. Brake, bro. If I compliment to you that it does not matter. Oh, man. Oh, wise up. માંડ બઈચો કીધેલો લાગે મને લાગે આની હાઈટ ગાબી દેવાય ને કે આપણા ગોબા પડી જાય सही पकड़े हैं ભાઈ સાચી વાત છે આગળ કર લે આના જય ખોડિયાર માતાજી પણ માતાજી ધ્યાન રાખજો બધાનું ડ્રાઈવર ને કે તારા ભરોસે કેટલા બેઠા છે તો પેલો નાતો તો અહીંયા નાગો જઈને આવું છે ફૂકણી આ ફૂકણી નથી કટર છે રોટા કરો ઘઉં કાપવાનો હાલે હવે ગમે માં માંડવી કાઢવામાં હાલે ને નો હાલે માંડવી કાઢવાનું ના અરે આને ક્યાંથી ઉપાડી આવે બહાર કાઢવાનું It's happening but if I something talk to you in this video then you have God's grace upon on you then no one can stop you to moving forward. Understood? Yes or no? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. આ ઇંગ્લિશ ભાષાને ગુજરાતીમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવું મને મારે ગૂગલનો સહારો લેવો પડે ગૂગલમાં આની ભાષા છે ને ગૂગલમાં ના આવે હર્ષદ આવ્યા હો ને તો કમેન્ટ કરો ક્યાં ડુંગર તરીકે ઓળખાય છે આ સીધી માતાજી મંદિર ગાડી ધીમે આગે યાદી શો ચાલે છે ડોફા 100 નહીં 25 આખ 25 700 તો પહોંચશું હે નહીં હું 1 કલાકનો ટાઈમ રહ્યો છે ભલે 5 મિનિટ મોડા પહોંચે પણ 25 આખ તો એક કામ કર દોડો 25 મિત્રો હંમેશા મજાકમાં જ લે છે મને યાર but I am always talking truth. ભાઈ આપણી જોડે છે પીઠાભાઈ આયર બે શબ્દ બોલશે બોલો બે શબ્દ नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा મને ઓલા ફેરે ગયા ને મેં હું કર્યો ખબર આમ તો બધું ચેક કરે છે બરોબર તો મેં છે ને આ ચંપલ પહેર્યા હતા અને આમાં કોસી લીધી પગની નીચે કેમાં ચંપલમાં દબાવી લીધી કેમાં અહીંયા જો પગની નીચે ચંપલમાં એ દબાવી લીધી ને તો બરોબર નીકળી ગયો લાય ચેક કર્યો ને પછી આગળ જતો હતો ને પાછળથી જોઈ ગયો પાછળ જોઈ ભાઈ કે ફાકી મુકતા જાવ ને મેં કીધું હાલે રાખ બીજું ભાઈ કોણ ટોકીસ ની અંદર ફાકી લઈ ગયું છે જણાવો જરા ભાઈ મૂવી જોવા તો જાય છે પણ કઈ લેવા નથી દેતા આવા વ્યસની જો નસેડીને કરવું શું અહીંયા કઈ વાંધો નહીં આપણે ભાઈબંધ છે ને રેસો જાક મળી જાય ટોકીસમાં બે ફાકી દઈ જાય ઓળખાણ તો ઘણી છે યાર એટલે કે હું કોન્ટેક્ટ કરજો આનો કાંઈ પણ કામ હોય એટલે રાતના 2 વાગે પણ તમે ફોન કરજો રાતે સૂતો છે રાતે 2 વાગે ફોન કરી ચેક કરજો રાતે સૂતો છે કમેન્ટમાં કરજો કાળો દેખો કે ધોરો કાળો જો તો કાળો જ દેખાય ને ફિલ્ટર લગાડો એક દી હું થયું ખબર છે આજથી કરીને 10 વર્ષ પહેલા આની આગળ છે ને J2 મોબાઈલ હતો કોની પાસે કરશનભાઈ આગળ બરોબર તો આની છે ને કંટાળ્યો મોબાઈલમાંથી મોબાઈલ ભાંગી નાખ્યો એના પપ્પાને કીધું કે મારે બીજો મોબાઈલ લેવો છે અને મારી આગળ J2 ફોન જ પછી મારાથી આ ઊંચું ફોન લઈ આવે એટલે મારાથી ના સહન થાય આનો પપ્પા મને કહે તમે બે ભાટિયા જાવ તો એક મોબાઈલ લઈ આવો તો મને કે કયો મોબાઈલ હારો મેં કીધું મમ્મા J2 જેવો એકે મોબાઈલ નહીં આવે બીજી વાર J2 બટકારો આવ્યો It was past. You know that it was past. And past will never come again. But present is the best God's gift ever. ओके सबको तो यही सी है भाई. कीड़े मकोड़ों की तरह जीने से अच्छा है हमारे साथ रहो
अच्छी बोल रहे हैं भी बेहतर जिंदगी बना देंगे। ये क्या था भाई हाँ શું લિરિક્સ છે યાર ફાડી નાખે હે યા મિત્રો શોનો ટાઈમ છે 1 વાગ્યાનો પણ અત્યારે વાગ્યા છે 12:40 20 મિનિટ વેઇટ કરવું પડશે વાંધો નહીં એકદમ માહોલ ચમકા છે એટલે કંટાળો ભાઈ આવવાનો છે નહીં એન્ટીમેરિડિયમ પોરબંદર બહુ જબરજસ્ત છે પોરબંદરનો પ્રખ્યાત મિત્રો શો ચાલુ થવામાં થોડોક ટાઈમ છે એટલે મેં કીધું થોડોક એથેન્ટિક સીન લઈ લઈએ ગાડીઓ પડી એકદમ પાર્કિંગની બધી સુવિધા જોરદાર છે બાકી વખાણવું પડે એકદમ ઇટ્સ એબલ ટુ એડમાયર આ મૂવી જોવાની છે મિત્રો ચેકિંગ ચાલુ છે તો ચેક કરાવીને જવું પડે કંઈ માવો કંઈ પડ્યો નથી જેબમાં કંઈ નથી ખાતા જ નથી તો લઈ જવાનો ઓહો તમે જમાવટ કરો જોઈ લેજો દ્વારકા કેમ્પર્સ ચલો અદા કેમ છો અરુણ તો બસ મજામાં તો બસ ઓ જલસા જોઈએ આપણે જિંદગીમાં જો બધા જાય છે ઓહો બધા ધુરંધરની જેમ આયલા જાય જો તો ઓ રોમિયો સાહિદભાઈ દેખાય છે હા જો ફોટા પાડવા લાગી ગયા બધા અલ્લાહ મેરિડિયન તો મમ્મી પાડજો મારો ફોટો પાડજો યાર વચ્ચે તારું નથી કીધું એ હેલો જાતે ઓહો બાપો બાપો મિત્ર શું નામ છે તમારું કિશનભાઈ ઇન્ટ્રોડક્શન દઈ દો તમારું કિશનભાઈ સોલંકી આઈના છો તમે સારું લ્યો કિશનભાઈ આપણી મુલાકાત થઈ ગઈ છે કિશનભાઈ આપણે ફૂલ હેલ્પ કરવાના છે એકદમ જબરજસ્ત જો કયા સોફા ઉપર બેસવાનું કિશનભાઈ જબરજસ્ત સીટ છે યાર કેવું ફીલ થાય છે પીઠાભાઈ મજા આવે છે આને જરાય મજા નથી આવતી શું કરવું હવે મને પિક્ચર ચાલુ છે ને પછી પિક્ચર તો ઠીક પણ આ જગ્યા તો સોફા તો જોરદાર લાગવા જોઈએ તારો ભાઈ માં આવ્યો કિશનભાઈ પોતે તમે કિશનભાઈ હા ચલો લેટ્સ બી હોનેસ્ટ યાર આ સીટ છે જો જબરજસ્ત આજે તો મજા આવવાની કિશનભાઈ કિશનભાઈ પોતે કિશનભાઈ છે ઓહ કિશનભાઈ પેલા અંડા માંગ રહા તો બધા પૈસા દીધા પડ્યા છે લ્યો મિત્રો એકમાં બે આવે એટલે એક કરવા ગયું તો બે બુકિંગ થઈ ગયા 1000 રૂપિયા ગયા હવે કેમ આમ શું વાનું આમ આ કિશનભાઈ અહીંયા આવો ને 2 મિનિટ 4 બુકિંગ કરી છે 5 બુકિંગ કરી છે એક ભાઈ અમારાથી નોખો થઈ જાય છે જો લાખા મજા નથી લાગુ કરીએ આપણે કિશનભાઈ ને આપણે વખાણ તો કર્યા કામ કેટલો આવે ખબર નહીં આજે ભાજો મસ્કા મારે છે કિશનભાઈ નાનકડું કામ કરી દે અમે 3 જણા અહીંયા બેસી જાય બરોબર ઓલી સીટ ભલે ખાલી થઈ એને અહીંયા બોલાવી દે નો હાલે ચાલુ થાય ત્યારે પાકું મારા આમ કિશનભાઈ આપણે કામ આવી ગયા ભાઈબંધ બનાવી દે ટોકીમાં તો કામ આવી જાય કિશનભાઈ આપણો કલેજો આજથી માન મૂડમાં આવ્યો તો તાલ બંધ કરી નાખ્યો મિત્રો ફિલિંગ એવી આવે કે જેમ પબજી રમે છે કોચિંગીમાં ઉતરો જો હમણાં લેન્ડિંગ કર્યું છે એમ લઈને બેઠો જો હમણાં 2 બંદા દેખાણા એટેક્સ લાગે છે આ સ્કૂલ ઉપર જાય
સ્કૂલ ઉપર ચડી ગયો. તો ભાઈ અમે પિક્ચર આખું જોઈ નાખ્યું છે ધુરંધરને, એકદમ સોલિડ. આપણા દેશને ગર્વ થાય એવી પિક્ચર હતી. તો આપણે કેકેભાઈ પાસેથી હવે એન્ડિંગ કરીએ વિડીયો. એની પહેલાં કેકેભાઈ પાસેથી થોડુંક રિવ્યૂ લઈ લઈએ. તો શ્યામભાઈ તમને પહેલાં કેવું લાગ્યું કયો મને? એક નંબર ભાઈ, પાકિસ્તાનની મા બેન કરી નાખી, ખરેખર મજા આવી ગઈ. ભાઈ ખતરનાક મૂવી છે, તમારા રૂવાડા ઉભા થઈ જાય. તમે ખરેખર એકવાર મૂવી જુઓ. ખરેખર હિન્દુઓને માટે એકવાર જવું જોઈએ પિક્ચર જોવા. મિત્રો જબરજસ્ત મૂવી છે ધુરંધર, એકદમ ફર્સ્ટ ક્લાસ. નોટબંધી કેવી રીતે થઈ, ઇન્ડિયામાં ક્યાં જગ્યાએ અટેક કર્યા હતા, આતંકવાદી હુમલા કર્યા હતા, એનો બધો સીન છે. ને આતંકવાદીનો ખાત્મો કેવી રીતના કર્યો એ પણ છે એમાં. આતંકવાદીની પેઢી કેવી રીતે ઉઠાડી ને એ પણ એમાં દીધેલ છે બધું. મતલબ મૂવી ઓલ ઓવર મતલબ જોરદાર, ખતરનાક. 10 માંથી 10 પોઈન્ટ, ચકાસ એકદમ. હલો મિત્રો, જય શ્રી રામ. અને મૂવી જોતા રહેજો, બહુ જબરજસ્ત.